હજીરાની કંપનીમાંથી ઓક્સિજન ટેન્કરમાં ભરી સ્મીમેર જતી વેળાએ બુધવારે મોડી રાત્રે ટેન્કર સાથે બંદોબસ્તમાં તૈનાત હેડક્વાર્ટરના પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરાયો હતો, જેમાં પૂણા પોલીસે મોડી સાંજે 3 બદમાશોની ધરપકડ કરી હતી। પૂણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હજીરાના આયોનેક્સ કંપનીમાંથી બુધવારે મોડી રાત્રે ઓક્સિજનથી ભરી ટેન્ક પોલીસ સુરક્ષા સાથે સ્મીમેર ખાતે રવાના કર્યા હતો। રસ્તામાં બુધવારે મોડી રાત્રે અડાજણ 5 સ્ટાર બજાર પાસે રિક્ષામાં 4 બદમાશોએ ટેન્કરની આગળ રિક્ષા ઊભી કરી આમાં તમે શું કેમિકલ ભરેલ છે, ટેન્કરમાં સરકારી ઓક્સિજન ગેસ ભરેલ છે તેવું કહી દાદાગીરી કરી હતી। તેથી પોલીસ જવાન માનસિંગે બદમાશોના એકને 2 તમાચા મારી દીધા હતા। પછી ન્યૂ મુંબઈ માર્કેટ સામેથી ટેન્કર વજન કરવા ઊભા રહ્યા હતા। એટલામાં તો રાત્રે 11:30 વાગ્યાની આસપાસ રિક્ષામાં પાછળ આવી 4 હુમલાખોરે હેડ કોન્સ્ટેબલ માનસિંગ ખરબાભાઈ ગામિત પર હુમલો કરી લાકડાના ફટકા મારી નાસી છૂટ્યા હતા। રાહદારીએ કોલ કરી દેતા પૂણા પોલીસ ઘટનાસ્થળે દોડી જવા પામી હતી અને હત્યાની કોશિશ સહિતની કલમો નોંધી ગણતરીના કલાકોમાં 4માંથી 3 આરોપીઓને પકડી લીધા છે। જે રાંદેર ખાતે રહેતા ગુફરાન ઇશ્તિયાક અહેમદ સિદ્દીકી, ઇમરાન અતહાર ખાન અને એઝાદ મોહમ્મદ ઇમ્તિયાઝ શેખની ધરપકડ કરી છે, ત્યારે ભાગતા ફરતા એકને વોન્ટેડ જાહેર કર્યો છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।